नमस्कार विद्यार्थियों। धोरण 9 विषय हिंदी पाठ 16 भारतीय संस्कृति में गुरु शिष्य संबंध। लेखक छे आनंद शंकर माधवन। હવે છેલ્લે જે છે એ આપણે આ પાઠની ચર્ચા કરતા હતા કે કેવી રીતે જે છે આપણી ભારતીય સંસ્કૃતિ જોવા મળે છે। આપણે ત્યાં કેવા મહાન જે સંતો છે એ થઈ ગયેલા જોવા મળે છે। ત્યાંથી પછી આપણે આગળ જોશું कि एक बार सुप्रसिद्ध भारतीय पहलवान गामा मुंबई आए। उन्होंने विश्व के सारे पहलवानों को कुश्ती में चैलेंज दिया। अखबारों में यह समाचार प्रकाशित होते ही एक पारसी पत्रकार ने उत्सुकतावश उनके निकट पहुंचकर उनसे पूछा, साहब, विश्व के किसी भी पहलवान से लड़ने के लिए आप तैयार हैं तो आप अपने अमुक शिष्यों से ही लड़कर विजय प्राप्त करके दिखाओ। હવે મુંબઈના જે ગામા પહેલવાન છે એ એવી ખુલ્લી ચેલેન્જ કરે છે કે ભાઈ વિશ્વનો કોઈ પણ પહેલવાન છે એ મારી સામે કુસ્તી લડવા માટે આવે, હું એને હરાવીને બતાવીશ। ત્યારે એક પારસી પત્રકાર હોય છે, એ એની પાસે આવે છે અને એને કહે છે કે સાહેબ, તમે વાત કરો છો કે વિશ્વનો કોઈ પણ પહેલવાન છે એની સામે હું લડવા માટે તૈયાર છું, તો એના જે ગામા પહેલવાન છે એના અમુક શિષ્યોની વાત કરવામાં આવે છે કે તમે આની સાથે કુસ્તી લડો તો। ત્યારે ગામા પહેલવાન છે એને શું જવાબ આપે છે એ આપણે જોઈએ। गामा आजकल के शिक्षाक्रम में रंगे नहीं थे, इसलिए उन्होंने इन शब्दों से हैरान कर दिया। आगे आंखें फाड़कर उस पत्रकार का चेहरा ताकते ही रह गए। बाद में धीरे से कहा, भाई साहब, मैं हिंदुस्तानी हूँ, हमारा अपना एक निजी रहन सहन है, शायद इससे आप परिचित नहीं है। जिस लड़के का आपने नाम लिया वह मेरे पसीने की कमाई, मेरा खून है और मेरे बेटे के से भी अधिक प्यार है। इससे वो और मुझ में फर्क ही नहीं, मैं लड़ा या वह लड़ा, दोनों बराबर ही होगा। ત્યારે ગામા શું જવાબ આપે છે કે ભાઈ તું અમારી ભારતીય સંસ્કૃતિથી કદાચ પરિચિત નહીં હોય, તું જાણતો નથી, હું એક હિન્દુસ્તાની છું અને અમારી જે ભારતીય સંસ્કૃતિ છે એની તને ખબર નથી। અને ગામા જે છે એ પણ આજનું જે પરિવર્તન થયેલું જે સમાજ છે એનાથી કદાચ પરિચિત નહીં હોય, એટલા માટે એ શું જવાબ આપે છે કે ભાઈ તમે જે છોકરાની વાત કરો છો એ મારો શિષ્ય યાની કે મારા દ્વારા તૈયાર કરેલો મારા દીકરા સમાન છે, એ લડે કે પછી હું લડું, કાઈ ફરક ગણાય નહીં, તો એની સામે હું કેવી રીતે લડી શકું? હું અને એ તો સમાન છે। ગુરુ જે છે એ હંમેશા પોતાના શિષ્યને એટલો ઉપર જોવા માંગે છે, એને એમ થાય છે કે ભાઈ અમારા શિષ્ય છે, અમારા બાળકો જે છે એ અમારા કરતા પણ ઊંચા જાય। એટલે ગુરુ જે છે એ શું કરશે કે ભાઈ એની પાસે જેટલું છે, એની પાસે જેટલું જ્ઞાન છે, એને જેટલું આવડે છે એટલું બધું જે છે એ એના શિષ્યોને આપશે। એની પાસે જેટલું કઈ છે એટલું એ એના બાળકોને, એના શિષ્યોને શીખવાડશે। એટલે પછી તો કે ભાઈ એવા સારા જે શિષ્યો હશે, સારા જે છોકરાઓ છે એ એના શિક્ષક, એના ગુરુ એને જેટલું શીખવશે એટલું એ ગ્રહણ કરશે। એટલે બધા બાળકો જે છે એની શ્રવણ શક્તિ, ગ્રહણ શક્તિ છે સમાન હોતી નથી, પણ અમુક વિદ્યાર્થીઓ જે છે એ જેવું એને શીખવશું એવું એ પોતે છે એ શીખશે અને એના જેવા જ બનવાની કોશિશ કરશે। એટલા માટે અહીંયા ગામા પહેલવાન પણ એ જ વાત કરે છે કે ભાઈ તમે અત્યારે જેની વાત કરો છો એ મારા દ્વારા તૈયાર કરાયેલો છે, મારા દીકરાથી પણ વધારે હું એને પ્રેમ કરું છું, પછી મારી પાસે જેટલી શક્તિ છે, મને જેટલું આવડે છે એટલું એને પણ આવડે છે, પછી હું લડું કે કઈ ફેર પડે નહીં। એટલે કહે છે કે ભાઈ તમને કદાચ ભારતીય સંસ્કૃતિથી પરિચિત નહીં હોય
કે ગુરુ અને શિષ્ય છે એ બંને ક્યારે સ્પર્ધામાં ઉતરે નહીં, એ બંને સામસામે ક્યારેય આવે નહીં. ક્યાંય પણ સ્પર્ધા હોય તો એના ગુરુ છે એના શિષ્યોને તૈયાર કરશે. ગુરુ અને શિષ્ય છે એ કોઈ સામસામે સ્પર્ધામાં ક્યારેય પણ હોઈ શકે નહીં, કેમ કે ગુરુ દ્વારા જ એ તૈયાર થયા હોય છે, એટલે એ બે સામસામે ક્યારે આવી શકે નહીં. એટલા માટે અહીંયા ગામા પહેલવાન પણ એ જ વાત કરે છે કે ભાઈ તમે અમારી સંસ્કૃતિથી પરિચિત નથી, તમે જેની વાત કરો છો એ અને હું બે એક જ છીએ, એ લડે કે હું બે સરખું જ કહેવાય. हमारी इस परंपरा को आप समझने की चेष्टा कीजिए, हम लोगों को वंश परंपरा से शिष्य परंपरा अधिक प्रिय है. એટલે કે છે કે ભાઈ તમે અમારી સંસ્કૃતિને અમારી પરંપરાને સમજવાની કોશિશ કરો. અમારી ભારતીય સંસ્કૃતિમાં એવી પરંપરા છે કે ભાઈ કદાચ જે છે એ કોઈ એવો જે નિપુણ ગુરુ છે તો એને જે છોકરાઓ પોતાના બાળક નહીં હોય તો હાલે, પણ એને સારા શિષ્યોની હંમેશા જરૂર રહેશે કે ભાઈ પોતાની પાસે જે છે એને દેવાલાયક કોઈ મળી રહે. ख्याति और प्रभाव में हम सदा यह चाहते हैं कि हम अपने शिष्यों से कम प्रभावी रहें. हमेशा गुरु છે એ એવું ઈચ્છે કે ભાઈ એના શિષ્યો છે એ એના કરતા બે પગલા આગળ હોય, यानी कि એના કરતા પણ નિપુણ હોય. यानी हम यही चाहेंगे कि संसार में जितना नाम मैंने कमाया उससे कहीं अधिक मेरे पिता कमाए. मुझे लगता है आप हिंदुस्तानी नहीं है. हमेशा જે છે ગુરુની એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે જે નામ બનાવ્યું છે એના કરતા પણ આપણા શિષ્યો છે એ ઊંચું નામ લઈ જાય, કેમ કે એની પાછળ એનું પણ નામ બોલાશે કે ભાઈ આ કોનો શિષ્ય છે. એટલે હંમેશા એવી ઈચ્છા હોય છે કે ભાઈ એના જે શિષ્યો છે એના જે વિદ્યાર્થીઓ છે એ આગળ વધે. भारत में गुरु शिष्य श्रवण का वह भव्य रूप आज साधुओं, पहलवानों और संगीतकारों में थोड़ा बहुत ही सही पाया जाता है. भगवान रामकृष्ण वर्षों योग्य शिष्य को पाने के लिए प्रयत्न करते रहे. હવે ધીમે ધીમે આ ગુરુ શિષ્યની જે પ્રણાલી છે એ નાબૂદ થતી જાય છે. એની જગ્યાએ શિક્ષક અને વિદ્યાર્થી, જે સર અને મેડમ જે નામ છે એ બદલાતા જાય છે, પરંપરા છે એ બદલાતી જાય છે. પહેલા જે છે ગુરુ અને શિષ્ય સંબંધો જોવા મળતા હતા, એ આજે જે છે અમુક જગ્યાએ કે ભાઈ સાધુઓ છે, પહેલવાનો છે, સંગીતકારો છે, આમાં હજી જે છે ગુરુ શિષ્યની પ્રણાલી છે એ જોવા મળે છે. ભગવાન રામકૃષ્ણની વાત કરે છે કે એણે વર્ષો સુધી તપસ્યા કરી ત્યારે એને એક સારો શિષ્ય છે એ મળ્યો હતો. इसे समझा जा सकता है कि एक गुरु के लिए उत्तम शिष्य कितना महंगा और महत्वपूर्ण है. संतान प्राप्ति वर्ग उन्हें दुख नहीं देता, पर बगैर शिष्य के रहने के लिए वे एकदम तैयार नहीं होते. कदाच के છે કે એને સંતાન પ્રાપ્તિ ન થાય તો જે દુઃખ થાય એના કરતા પણ બમણું દુઃખ જે છે એ ત્યારે થાય છે કે જ્યારે ઉત્તમ શિષ્ય એને ન મળે. इस संबंध में इरफान ईशा का एक कथन सदा स्मरणीय है. उन्होंने कहा था कि मेरे अनुयायी लोग मुझसे कहीं अधिक महान है और उनकी जुतिया होने की योग्यता भी मुझ में नहीं है. જે ઇરફાન ઈશા જે એનું એક કથન છે કે ભાઈ મારા અનુયાયી यानी कि शिष्य, મારા શિષ્ય છે એટલા બધા ઊંચા यानी कि એટલા બધા નિપુણ હોય કે હું જે છે એ એની પગની જુતીઓ બરાબર પણ न हो, ये भी एनी इच्छा छे ये रहेली हती. यही बात है गांधी जी बनने की क्षमता जिनमें है. उन्हें गांधी जी अच्छे लगते हैं और वे ही उनके पीछे चलते हैं. विवेकानंद सिर्फ उन्हें पसंद आएंगे जिन्हें विवेकानंद बनने की अद्भुत शक्तियां भी थे. બધા બાળકો જે છે, બધી વ્યક્તિઓ છે સમાન હોતી નથી. બધાની શ્રવણ શક્તિ, બધાની ગ્રહણ શક્તિ, બધાનું વિચારસરણી છે એ કેવી હોય તો કે અલગ અલગ હોય છે. ગાંધીજીને જે છે ગાંધીજીની પુસ્તકો વાંચવા, ગાંધીજીના વિચારો લેવા એ બધું કોને ગમશે તો કે ગાંધીજી બનવાની ક્ષમતા જેનામાં રહેલી હશે એને. વિવેકાનંદના પુસ્તકો વાંચવા, વિવેકાનંદની વાતો સાંભળવી, વિવેકાનંદ વિશે જાણવું એ બધું કોને ગમશે તો કે ભાઈ એના જેવી જે શક્તિ છે જેનામાં પડેલી હશે એને એ ગમશે. આપણે હું ઘણીવાર છોકરાઓને લાઇબ્રેરીમાં લઈ જાઉં છું
તો બાળકો જે છે એને કહું છું કે ભાઈ તમારે આમાંથી જે બુક વાંચવી હોય તો એ લઈ લો. તો દરેક બાળક જે છે એ અલગ અલગ બુક જે છે એની પસંદગી કરશે. શા માટે? તો કે ભાઈ એની અંદર જે શક્તિ છે, એની અંદર જે વિચારસરણી છે, એના જે વિચારો છે એને આધારે જે છે એ બુક પસંદ કરશે. જે ઊંચી વિચારસરણી ધરાવતા હશે, આધ્યાત્મિક વિચારો છે એ ધરાવતા હશે તો એ પ્રકારનું પુસ્તક પસંદ કરશે. કોઈ જે છે એ કોઈ એવા વૈજ્ઞાનિક જે છે, વિજ્ઞાનમાં જેને રસ હશે તો એને લગતી બુક છે એ પસંદ કરશે. યાની કે જે વ્યક્તિમાં જેવા વિચારો, વિચારસરણી છે એ ધરાવે છે, જે ક્ષમતા છે રહેલી છે, એને આધારે એને વ્યક્તિ છે એ પસંદ આવશે. कविता के मर्मज्ञ और रसिक स्वयं कवि से अधिक महान होते हैं. संगीत के पागल सुनने वाले ही स्वयं संगीतकार से अधिक संगीतकार रसास्वाद करते हैं. यह पूज्य नहीं पुजारी ही श्रेष्ठ है. यहाँ जे छे એ વાત કરવામાં આવી છે કે કવિતાને જે મર્મજ્ઞ છે એનું મહત્વ જે છે એ જ સમજી શકશે કે જેને કવિતામાં રસ હશે. જે ભાષા, જે સંગીતને એ જ સમજી શકશે કે જેને સંગીતમાં રસ હશે. એટલે અહીંયા જે છે વાત કરવામાં આવી છે કે ભાઈ પૂજ્ય કરતા પૂજારી જે છે એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે વિચારો કે ભાઈ એક ભવ્ય મંદિર જે છે એનું મહત્વ છે ક્યારે વધશે તો કે જ્ઞાનાત પૂજારી દ્વારા. કોઈ એક તમારી આજુબાજુની જ વાત કરો કે એક નાનકડું એવું મંદિર હોય અને ત્યાં જે છે કોઈ પૂજા ન કરવામાં આવતી હોય, મંદિર છે એમને હોય, એના કરતા કોઈ એવા સારા પૂજારી છે એ મળી રહે, ત્યાં સરસ મજાના બગીચો છે એ બનાવી લે અને રોજ સરસ મજાની આરતી છે એ કરે તો લોકો છે એ આપોઆપ એની તરફ ખેંચાશે. એટલે અહીંયા જે છે વાત કરવામાં આવી કે પૂજ્ય કરતા પૂજારી જે છે એનું મહત્વ વધારે જોવા મળે છે. यह सम्मान पाने वाला नहीं सम्मान देने वाला महान होता है. हमेशा જે છે સન્માન દેશે એને સન્માન મળશે. એટલે વાત કરવામાં આવી છે કે સન્માન લેવા વાળા કરતા સન્માન દેવા વાળાનું મહત્વ છે એ વધારે હોય છે. स्वयं पुष्प में कुछ नहीं है, पुष्प का सौंदर्य उसे आने वाले की दृष्टि में है, दुनिया में कुछ नहीं है. जो कुछ भी है हमारी चाह में है, हमारी दृष्टि में है. यह अद्भुत भारतीय ख्याल अजीब सी लग सकती है हम पर हमारे पूर्वज सदा इत पद के प्रयासी है. ફૂલનું ઉદાહરણ આપ્યું છે કે ફૂલનું મહત્વ છે ક્યારે વધે છે તો કે એ ક્યાં જાય છે, કોના હાથમાં જાય છે, કોના દ્વારા દેવાય છે, એના આધારે જે છે એનું સૌંદર્ય છે એ આંકવામાં આવે છે. उत्तम गुरु में जाति भावना भी नहीं रहती. कितने ही मुसलमान पहलवानों के हिंदू चेले हैं और संगीतकारों के मुसलमान शिष्य रहे हैं. यहाँ परख गुण की, साधना की और प्रतिभा की होती है. भक्ति और श्रद्धा की ही कीमत है, न कि जाति संप्रदाय, आचार विचार या धर्म की. उत्तम गुरु જે છે એ ક્યારેય પણ જાતિ ભાતિનો ભેદભાવ કરતા નથી. કે છે કે ભાઈ ઘણા એવા મુસલમાન થઈ ગયા છે કે જે પહેલવાન છે, મુસલમાન પહેલવાનો કે જેના હિન્દુ ચેલા હોય, હિન્દુ પહેલવાનો કે જેના મુસલમાન ચેલાઓ હોય, અથવા તો એવા કોઈ સંગીતકારો છે એના શિષ્યો છે. એટલે ઉત્તમ જે ગુરુ છે ક્યારેય જાતિ ભાવનામાં કે જાતિ ભેદ છે એને જોતા નથી. એ હંમેશા એને ગુણ, એની મહેનત, એની સાધના છે, એની ભક્તિ ભાવના છે એને આધારે આંકે છે. मुझे क्या लिखाया था कि एक विद्वान मुसलमान ने ही उन्होंने कभी नहीं सोचा था कि यह हिंदू है और मुसलमान बनना चाहिए. पुराने जमाने में मौलवी लोग बड़े बड़े रामायणी होते थे और आज देहांतों में भरत मियाँ, रंजीत मियाँ आदि अधिक संख्या में दिखाई देते हैं. હવે વાત કરવામાં આવી છે કે અગાઉના જમાનામાં એવા ઘણા મુસલમાન હતા કે જેઓ રામાયણિક કથાકાર છે થઈ ગયા છે અને અત્યારે આપણે જોઈએ છીએ કે ભરત મિયા, રંજીત મિયા નામ જે છે એના આધારે તમે જોઈ શકો છો કે ભાઈ જાતિ ભેદમાં કાંઈ જ નથી. એના આચાર વિચાર છે એને આધારે જ માણસને જે આંકવામાં આવે છે. आज के गुरु भी सिर्फ सेवा लेने में ही चतुर है, देने में नहीं. આજે જે છે એ સમાજમાં પરિવર્તન આવ્યું છે. લોકોમાં એક વૈભવની પાછળની જે લાલચ છે એ જોવા મળે છે, જેને કારણે છે
કે આ પ્રણાલી છે એમાં ખૂબ મોટો ફેરફાર આવેલો છે। એટલે કહેવામાં આવે છે કે આજના ગુરુ જે છે એ માત્ર સેવા લેવામાં જ જાણે છે, દેવામાં નહીં। પણ અમુક જગ્યાએ એવું બને છે, આજે પણ આપણે જોઈએ છીએ કે ભાઈ સમાજમાં બધા માણસો છે એ સરખા હોતા નથી। उपनिषदों में आचार्य ने कहा सेवा देने की चीज है, लेने की नहीं। सेवा लेने के अधिकारी बच्चों, रोगी, असहाय और वृद्ध बच्चों को परमेश्वर का ही मूर्त रूप समझा जाता है। अपना उपनिषदમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ સેવા છે એ દેવાની હોય છે, લેવાની નહીં। સેવા કોણ લઈ શકે એની વાત કરવામાં આવી છે તો કે ભાઈ નાના બાળકો। આપણે ખબર છે કે ભાઈ નાના બાળકો છે એ પોતાના કોઈ પણ કામ છે એ હાથે કરી શકવાના નથી, એટલા માટે એ જે છે એ કોઈ પણ વસ્તુ માંગે છે, કંઈ પણ એને જરૂરિયાત છે, આપણે એને બધું કરી આપીએ છીએ તો એ યોગ્ય છે। પછી તો કે ભાઈ કોઈ રોગી હોય તો, યાની કે કોઈ એવા દુઃખથી પીડાતી વ્યક્તિ છે કે જે અસહાય છે તો આપણે એવી વ્યક્તિની પણ મદદ છે કરી શકીએ, એ પણ સેવા લઈ શકીએ છીએ। કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો નાના બાળકો અને વૃદ્ધો છે એ સમાન છે કે ભાઈ બેનું શરીર છે એ કામ કરી શકે એવી સ્થિતિમાં હોય ને એટલે એ પણ સેવા લઈ શકે। અસહાય કે જે ખરેખર સેવાને લેવાની યોગ્ય છે આવી વ્યક્તિઓ છે એ સેવા લઈ શકે છે। પણ આપણે તો કે ભાઈ હટાકટા એ તારે બધું કરી શકીએ હોય ને બેઠા બેઠા ઓર્ડર કરીએ તો એ યોગ્ય ગણાય નહીં। सेवा रूपी पूजा से उनकी शक्ति को प्रज्वलित करने की क्षमता और असहायत रखने वाली ज्ञानी और तपस्वी पुरोहित आजकल के गुरु नहीं रह गए। किसी भी देव मंदिर की मूर्ति की शक्ति उनकी मात्रा तक ही संभव है जितनी मात्रा तक उनके पुजारी की पूजा भाव नैवेद्य भावना भरी रहती है। હવે વાત કરવામાં આવી છે કે સેવા રૂપી પૂજા છે એ એની શક્તિ પ્રજ્વલિત કરે છે જે સહૃદયતા રખને વાલે યાની કે જ્ઞાની અને તપસ્વી પુરોહિત જે છે ખરેખર તેવા લોકો છે એ આજે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે કે જેની ખરેખર સેવા છે કરવામાં આવે। મંદિરની વાત કરવામાં આવી છે કે મૂર્તિ તક જ એ મર્યાદિત જોવા મળે છે। આપણે જોઈએ છીએ કે ભાઈ અમુક મંદિરો જે છે એમાં પૂજારી જે છે એની નૈવેદ્ય ભાવના यानी कि ये જેવી એની શણગાર છે સજ્જ ધજના કરશે, એની સેવા જે છે એ ક્યાં સુધી મર્યાદિત હોય છે તો કે ભાઈ પૂજા આરતી સુધી જ મર્યાદિત હોય। નૈવેદ્ય ભાવના यानी कि પૂજા આરતી જ્યાં સુધી માણસો હશે ત્યાં સુધી, પછી જે છે બધું અંકેલું કરી અને બેસી જશે। यानी कि અહીંયા ગુરુ શિષ્ય પ્રણાલીની વાત કરવામાં આવી છે કે ભાઈ સેવા છે એ કોણ લઈ શકે, સેવા છે એ કોણ દઈ શકે, ગુરુ શિષ્યના સંબંધો છે કેવા હોવા જોઈએ એ બધી છે અહીંયા વાત કરવામાં આવી છે। અહીંયા જે છે આપણો પાઠ પૂરો થાય છે। આ પાઠનો સ્વાધ્યાય છે આપણે પાકી નોટમાં લખવાનું રહેશે। આજે જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આગળનું જે છે આગળના વિડીયોમાં જોઈશું।